માએ ક્યારે પોતાની જિંદગીમાં પોતાની માટે માંગ્યું નથી. યુવા અવસ્થામાં એને ખોરો પાથરીને માંગ્યું તો એને એ માંગ્યું કે હે પ્રભુ, તું મને દેને તો અખંડ સૌભાગ્ય દેજે. પોતાના પતિનું આયુષ્ય માંગ્યું, પોતાની માટે ન માંગ્યું. દીકરાઓ થયા અને ત્યારબાદ એને ખોરા પાથરીને માંગ્યા તો દીકરાઓના હિતને માટે માંગ્યું. એ મા બાપ એની વૃદ્ધ અવસ્થાની અંદર એને દેવ માનીને એની સેવા કરજો, એની ચાકરી કરજો. કારણ કે આ દેશની માતાઓ પોતાના સંતાનોના માર ખાઈને પણ એને સંતાનોનું હિત ઈચ્છ્યું છે. આ દેશની જનેતાઓના કદાચ દીકરાઓએ માથાઓ કાઢ્યા તો કપાયેલા મસ્તકોએ પણ પોતાના દીકરાનું ચિંતન કર્યું છે. આવું એક પ્રસંગ ખબર પડે તમને. એમ કહેવાય છે એક નાનું એવું ગામડું છે, નાનો એવો ગરીબ પરિવાર રહે અને એ પરિવારમાં એક દીકરાનો જન્મ થયો. અને એ દીકરાના જન્મના સમયે થોડા જ દિવસોમાં એનો બાપ સ્વર્ગથી થઈ ગયો. એ ટાઈમ ઉપર આ બાઈ અને વિચાર કર્યો કે શું કરું. અનેક વિચારો આવે પણ નાના એવા બાળકની સામે જુએ ને બધા વિચારોને એ બાઈ સમાવી દે. દુઃખ દર્દ વેઠી પણ મારે આ દીકરો જે છે ને એને મોટો કરી, કાલે સવારે દીકરો મોટો થઈ જશે. મારી તમામ મારી વેદનાઓને જાણતો થઈ જશે. વિચાર કરી કરીને એ બાઈ પોતે કોઈના વાસીદા કરે, કોઈના કપડા ધોવે તો કોઈના વાસણ માંજે. આ કરી ગુજરાન ચલાવી પેલા છોકરાને મોટો કર્યો. છોકરાના તમામ કોરડા માએ પૂરા કર્યા. પણ છોકરો જયારે યુવાન બન્યો એને સંગદોષ લાગ્યો અને સંગદોષને કારણે કરી અને એ હવેલી ઉપર કોઠા ઉપર ગણિકાના ત્યાં જતો થયો. એક દિવસ પેલી ગણિકા એમ કે છે, નાનો આજ પછી તારે ક્યારે આ હવેલીના પગથિયા નહીં ચડવાના. અને તે દિવસે એટલું કહ્યું તું, હું તારી વગર રહી ના શકું, તું કેની તારી વગર કરવા તૈયાર છું, પણ આ હવેલી ઉપર તો જરૂર હું આવીશ. ત્યારે આને કહ્યું તું અને બંધ કરાવવા માટે અને નહીં આવવા દેવા માટે એને વિચાર કર્યો કે આવું કામ નહીં કરી શકે. અને તે દિવસે ગણિકા વેશ્યા એમ કહ્યું તું કે તારે જો અહીંયા આવવું હોય ને તને ખરેખર મારામાં પ્રેમ હોય તો તારી માતાનું માથું મારે જોઈએ છે. એ મને કાપી લાવીને આપી દે. અને આને જયારે આ પ્રમાણેની વાત કરી ત્યારે ઓલાએ કહ્યું કે મને એટલો તારામાં પ્રેમ છે, સર્વસ્વ કરવા માટે તૈયાર છે. રાત્રિના સમયે પોતાના ઘરે આવ્યો અને એ ટાઈમ ઉપર ગરીબ માં, વૃદ્ધ માં પોતાના એક ના એક દીકરાની રાહ જોઈને બેઠી હતી. ખાધા વગર દીકરો આવ્યો ને માં ઉભી થઈ ગઈ. નાનું શું આવ્યો? ચાલ બેટા ખાઈ લે. નથી ખાવું. અરે દીકરા, હું પણ ભૂખી છું, તું થોડું જો ખાઈ લે ને તો હું પણ ખાવા ભેગી તો. દીકરા ખાઈએ ને, નથી ખાવું. ખાઈ લો એક બાજુ. અને એક ના એક લાડ કવાયા દીકરાએ જયારે ન ખાધો
ત્યારે માએ પણ ન ખાધું. એ આખો દિવસની ફાટેલી ને ભૂખી માં હાથનો ઓશીકો કરીને બચારી ત્યાં લાંબી થઈને ઢળી પડી. થોડા સમયમાં તો ઊંઘી ગઈ. ચાલો ઉભો થયો, તલવાર ને ખુલ્લી કરી, વિચાર કર્યો. બસ એક જ તલવારનો ઘા કરું અને એક જ તલવારના ઘાયે આના ધરતી માથાને જુદું કરી નાખવું. આમ વિચાર કરી અને આ પોતાની માની સામે આવ્યો. માં તો છૂટી હતી, એને મારવા માટે આવ્યો, પણ મમતા ભરેલું એ માનું મોઢું જ્યાં જોયું ને પાછો વધી ગયો. નહીં, આ મારી માં, એને હું મારી ન શકું. પાછો વિચાર કર્યો, નહીં ચાલી મને હવેલી ઉપર નહીં જવા દે. આગળ વધ્યો, પાછો જ્યાં મારવા આગળ વધે, તમારું મોઢું જ્યાં જુએ પાછો હટી જાય. નિર્ણય કર્યો, મારી આંખ જ્યાં સુધી ખુલ્લી હશે ત્યાં સુધી હું આને મારી નહીં શકું. આંખને બંધ કરી દઉં. આવો વિચાર કર્યો અને એ વિચાર કરીને તલવાર ખુલ્લી લઈને આવ્યો. આંખ બંધ કરી અને બંધ કરેલી આંખથી માની નજીક આવી. જે માએ જેને મોટો કર્યો હતો, જેને રમાડ્યો હતો, જેની માટે થઈને જીવન જીવિત રાખ્યું હતું, અને એ જ માની ઉપર આજે તલવાર ચલાવી પોતાની માનું ધડથી મસ્તક અલગ કરી નાખ્યું. લોહીની છરો ઉડવા લાગી. ધડધડ ફળિયા મારીને માનું ધડ ત્યાં શાંત થઈ ગયું. આજા દીકરો કપાયેલા માના માથાનો ચોટલો ફેંકી. જયારે માં ખોરામાં લેતી હશે, માં એને સ્તનપાન કરાવતી હશે, અને જે હાથ એ માના માથામાં ફરતા હતા, એ વાલ કરતા હતા, એ જ હાથેથી આજે માનું માથું કાપી નાખ્યું. એ કપાયેલા માના માથાનો ચોટલો એને પકડ્યો અને એ ચોટલો પકડી લોહી ટપકતું એ માનું માથું લઈને આગળ વધવા લાગ્યો. કોઈ જોઈ ન જાય એવી રીતે દોડતો પેલી ગણિતાની હવેલી અને એવામાં ખાડો આવ્યો અને ખબર ન રહી કે પહેલો પડતાની સાથે હાથમાં રહેલું જે માનું માથું હતું એ દૂર તોડી એકદમ ઉભો થઈ ગયો. કોઈ જોઈ ન જાય. ઉભો થઈને દોડતો પેલા માથાને લેવાઈ ગયો. પણ જયારે આ યુવાન માથાને કપાયેલા મસ્તકના ચોટલાને પકડવા જાય અને એ સમયે આ દેશની એક માં અને એ કપાયેલું માથું એમાંથી અવાજ નીકળ્યો, ખમ્મા દીકરા, ખમ્મા દીકરા. મારા દીકરા, તને વાગ્યું તો નથી ને? હે મારા દીકરા, તને વાગ્યું તો નથી ને? સગા દીકરાઓએ જે માના માથાઓને કાપી નાખ્યા, દેશની માતાઓ કપાયેલા માથાઓએ પણ એનું જતન કર્યું. દીકરાઓને મારું માથું ભલે કાપી નાખ્યું, પણ દીકરા તને કાંઈ નથી થયું. આ મા બાપ જે વૃદ્ધ બને ને તેથી હે યુવાનો, એ મા બાપની સેવા કરજો. તમે દરેકના ઋણમાંથી મુક્ત બની શકશો. મા બાપ અને ગુરુના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકો.
એનું કેટલું ઋણ છે બતાવું તમને હું. અમે સાધુ બનીએ ને, અને સાધુ બન્યા પછી અમે દીક્ષા લીધી, અમારું ગોત્ર બદલાઈ ગયું. પૂર્વાશ્રમનો અમારો સગો ભાઈ મૃત્યુ પામે તો અમારે નાવા કે નીચોવા કઈ નહીં, અમને કોઈ સૂતક ન લાગે. પૂર્વાશ્રમનો સગો ભાઈ મૃત્યુ પામ્યો હોય તો અમારે સ્નાન સૂતકનો નાતો નથી. પણ અમે આ દીક્ષા લીધી, અમારું ગોત્ર બદલાઈ ગયા પછી પણ અમને એટલા સમાચાર મળે કે જન્મ દેવાવાળી માં, કે જન્મ દેવનાર પિતા મૃત્યુ પામ્યા છે, ત્યારે સંત બનેલા એ તમામ સાધુએ એને પણ આ પહેરેલા કપડાએ હબોરા નાવું પડે, એટલું અમારે પણ ઉપર ઋણ રહી જાય છે. સાધુ બન્યા પછી અમારી માથે પણ એટલું ઋણ રહી જતું હોય, અમે પણ જો એમાંથી એટલા મુક્ત નથી શકતા હોય તો આજ તમે સંસારમાં છો, સંસારમાં છો. જોજો એ માતા પિતાની સેવાઓ કરજો, એને સાચવજો. જગતનો પહેલો ભગવાન એ છે. બાકી તો નહીતર એમ કહેવાય કે એક આવા શહેરમાં એક ભણી ગણી અને સારી દીકરીને પ્રાપ્ત કરેલો દીકરો, સારો બંગલો, અને એમાં રહે છે. એક દિવસ એ માતા પિતાને એમ કે છે, તમે તૈયાર થઈ જાઓ, હું તમને બહાર મૂકવા આવું. પિતાજી કે છે, અમે જ્યાં છીએ ને ત્યાં સુખી છીએ, તું કેમ એમ રહેશું, પણ અમને અહીંયા રહેવા દે. અરે પિતાજી, તૈયાર થઈ જાવ ને, તમારા નામનું એ વૃદ્ધાશ્રમમાં મોટું દાન આપી, મોટું ડોનેશન કરી, તમે તૈયાર થઈ જાઓ. દર મહિને હું તમને મળવા આવી, તમારે જોતા હશે એટલા રૂપિયા આપી, પણ તમે તૈયાર થઈ જાઓ. અને એ સમયે બાપની આંખ ભીની બની ગઈ હતી, અને બાપની આંખમાં આંસુ આવ્યા હતા. તે દિવસે પેલા યુવાને એમ કીધું હતું, પિતાજી, તમારી માટે હું આટલું ડોનેશન કરવા તૈયાર છું, તમને હું મળવા માટે આવવા તૈયાર છું, તમને રૂપિયા દેવા તૈયાર છું, છતાં તમને રડવું કેમ આવે છે? તમને કેમ રડવું આવે છે? અને તે દિવસે બાપે એટલું કહ્યું હતું કે દીકરા, મને રડવું એનું આવે છે કે અમારી જિંદગીમાં એક ભૂલ થઈ ગઈ, અમારી જિંદગીમાં એક ભૂલ થઈ ગઈ, એનું અમને રડવું આવે છે. શું દીકરા, તારો જન્મ જે દિવસે થયો ને, તારો જન્મ જે દિવસે થયો એ દિવસે જો હું તને અનાથ આશ્રમમાં મૂકી આવ્યો તો આજ તારા મા બાપને વૃદ્ધાશ્રમમાં જવાનો વારો ન આવ્યો. તારો જન્મ જે દિવસે થયો ને તે દિવસે જો હું તને અનાથ આશ્રમમાં મૂકી આવ્યો તો આજ તારા મા બાપને વૃદ્ધાશ્રમમાં જવાનો વારો ન આવ્યો હોય. વિચાર કરજો આજના યુવાનો, જે દિવસે આપણે જન્મા તે દિવસે આપણા મા બાપ ઉઠાવીને જો અનાથ આશ્રમમાં નાખ્યા હોય તો એ મા બાપને વૃદ્ધ